તો કન્યા રાશિના જાતકો હવે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે સિંહાસન પર બેસવાનો સમય આવી ગયો છે. દુનિયા હવે તમારો એક નવો અવતાર જોશે. તમારા જે દિવસો વીતી ગયા છે, જે દુઃખ તમે સહ્યા છે, તે બધાનું પરિણામ હવે તમને મળવા જઈ રહ્યું છે. તમે કેટલા સમયથી એક અંધારામાં હતા. એમ લાગતું હતું કે જીવનમાં હવે કોઈ રસ્તો નથી. બચ્યો પણ 25 થી 31 મેનો આ સમય તમારા જીવનમાં એક નવો સૂર્યોદય લઈને આવી રહ્યો છે. લોકો જે તમારી નિંદા કરતા હતા, જે લોકોએ તમને નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો છે, તેઓ હવે તમારી પ્રગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. તમને એમ થતું હશે કે મારા જીવનમાં બદલાવ ક્યારે આવશે. તો હવે આ સમય આવી ગયો છે. કન્યા રાશિના જાતકોની એક ખાસ વાત હોય છે કે તમે દિલના ખૂબ સાફ હોવ છો. તમે હંમેશા બીજાનું ભલું વિચારો છો. પોતાનું નુકસાન કરીને પણ તમે બીજાની મદદ કરવા દોડી જાઓ છો. પણ બદલામાં તમને શું મળ્યું? ફક્ત દગો અને અપમાન. તમારા પોતાના જ લોકોએ તમારી ભાવનાઓની કદર નથી કરી. તમે અંદરથી તૂટી ગયા હતા, પણ બહારથી હંમેશા એક હાસ્ય મુખ પર રાખ્યું છે, જેથી કોઈનું ધ્યાન તમારી પીડા પર ન જાય. પણ ઉપરવાળો બધું જુએ છે. મહાદેવની કૃપાથી તમારી આ સહનશક્તિ, તમારી આ મહેનત હવે એક મોટો રાજયોગ બનાવવા જઈ રહી છે. 25 થી 31 મેની વચ્ચે ગ્રહોની દશા એવી બદલાઈ રહી છે કે તમારો આત્મવિશ્વાસ આસમાન પર હશે. તમે પોતાની જાતને ઓળખી જશો. આ એક એવો નવો અવતાર હશે જેમાં કોઈ ક્રોધ નહીં હોય, પણ એક શાંત અને મજબૂત વ્યક્તિત્વ હશે જેને હરાવવું નામુમકિન હશે. આ અઠવાડિયામાં તમારા વેપાર અને નોકરીમાં જબરજસ્ત ઉછાળ આવવાની શક્યતા છે. જે કામમાં તમે હાથ નાખશો તેમાં તમને સફળતા મળશે. કેટલાક સમયથી જે રોકાયેલા કામ હતા તે અચાનક પૂરા થવા લાગશે. નોકરી કરતા લોકોએ કોઈ સારા સમાચાર મળી શકે છે, જેમ કે પ્રમોશન કે પગારમાં વધારો. જે લોકોને પોતાના મનગમતા કામ નથી મળ્યું, તેઓને હવે એક નવી તક મળવાની છે. તમારી મહેનત ઉગી નીકળવાની છે. પણ ધ્યાન રાખજો, આ સમયમાં તમારી આજુબાજુના લોકો તમારી ઈર્ષ્યા કરી શકે છે. મેં પ્રગતિ કરશો એટલે દુશ્મન પણ ઊભા થશે. પણ તમારે ગભરાવાની બિલકુલ પણ જરૂર નથી. કન્યા રાશિના સ્વામી બુધદેવ તમારી બુદ્ધિમાં એવું જ તેજ આપવાના છે કે તમારા વિરોધીઓ તમારી સામે ટકી નહીં શકે. તમારા બોલવામાં એક અલગ પ્રકારનું આકર્ષણ હશે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને તમારા કામમાં તમને સાથ આપશે. ધન અને આર્થિક સ્થિતિની વાત કરીએ તો 25 થી 31 મે વચ્ચે અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. ફસાયેલા પૈસા અચાનક પાછા મળી શકે છે. તમે જ્યારે પણ કોઈ રોકાણ કરવા જાઓ ત્યારે બસ થોડી સાવચેતી રાખજો. કોઈનું આંધળું અનુકરણ કરવું નહીં, કારણ કે કન્યા રાશિના લોકો ઘણીવાર બીજાની મીઠી વાતોમાં આવીને ફસાઈ જાય છે. આ સમય પોતાની ક્ષમતા પર ભરોસો રાખવાનો છે. જો તમે શેર બજાર કે પ્રોપર્ટીના રોકાણમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ છે, પણ યોગ્ય માર્ગદર્શન લીધા પછી જ આગળ વધવું. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ તમારા ઘરમાં ઉત્તર દિશાને સાફ રાખવાથી ધન પ્રાપ્તિના માર્ગ વધુ સરળ બનશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે. માતા પિતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે અને તેમની કૃપાથી તમારા માર્ગની બધી બાધાઓ દૂર થશે. તમે તમારા પરિવાર માટે જે સ્વપ્ન જોયા છે તે પૂરા કરવાનો માર્ગ હવે ખુલી રહ્યો છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ અઠવાડિયામાં તમારી તંદુરસ્તી સારી રહેશે, પણ સતત કામના કારણે થોડી થકાવટ અનુભવાઈ શકે છે. શરીરને આરામ આપવો પણ એટલો જ જરૂરી છે. ખાસ કરીને પગના દુખાવાની કે માથાના દુખાવાની સમસ્યા આવી શકે છે, તેથી સાવચેત રહેવું. તમે માનસિક રીતે જેટલા મજબૂત રહેશો તેટલું શરીર પણ સાથ આપશે. તમારે હવે રાજાની જેમ વિચારવાનું છે. એક રાજા જ્યારે પોતાના સિંહાસન પર બેસે છે ત્યારે તે સંપૂર્ણ તૈયારી સાથે બેસે છે. તમારી આ તૈયારીની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. હવે ફક્ત રાજ કરવાનો સમય છે. સમાજમાં તમારું માન સન્માન વધશે. જ્યાં પણ તમે જશો ત્યાં લોકો તમારું સ્વાગત કરશે. કન્યા રાશિના જે લોકો અભ્યાસ કરી રહ્યા છે તેઓ માટે પણ આ સમય અત્યંત શુભ છે. વિદ્યાર્થીઓ માટે નવી દિશાઓ ખુલશે.
જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો થોડી વધારે મહેનત કરજો, સફળતા ચોક્કસ મળશે. પ્રેમ સંબંધની વાત કરીએ તો આ સમયમાં તમારા સંબંધોમાં મધુરતા આવશે. જે લોકોના લગ્ન નથી થયા તેઓ માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. પતિ પત્ની વચ્ચેનો કંકાસ દૂર થશે અને પ્રેમ વધશે. તમારા સાથીનો તમને સંપૂર્ણ સહયોગ મળશે, જે તમારા આત્મવિશ્વાસમાં ઓર વધારો કરશે. મિત્રો, આ સમય તમારા માટે એક વરદાનથી કમ નથી, પણ તમારે પોતાની સકારાત્મક સોચ ટકાવી રાખવાની છે. કન્યા રાશિના લોકો સાથે આ સમસ્યા હોય છે કે તેઓ વધારે પડતો વિચાર ખૂબ કરે છે. તમે નાની નાની વાતોને લઈને ખૂબ વિચાર કરવા લાગો છો, જેથી તમારી ઉર્જા નષ્ટ થાય છે. હવે આ ચિંતા મૂકવાનો સમય છે. અતીતને ભૂલી જાઓ અને વર્તમાનમાં જીવો. ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે. જીવનમાં જ્યારે પણ નિરાશા ઘેરી લે ત્યારે મહાદેવનું સ્મરણ કરવું, શિવલિંગ પર જળ અર્પણ કરવાથી તમારા મનને શાંતિ મળશે અને બધી નકારાત્મક ઉર્જા દૂર થશે. મહાદેવની તમારા પર અસીમ કૃપા છે. તમારી કિસ્મતના દરવાજા હવે ખુલી ગયા છે. ફક્ત તમારે આગળ કદમ કરવાની જરૂર છે. જો તમને આ માહિતી સાચી અને સરળ લાગી હોય અને જો તમે મહાદેવના સાચા ભક્ત હો તો કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખો. મહાદેવ તમારી બધી મનોકામના પૂરી કરશે. આ વિડીયોને લાઈક કરો અને પોતાના સ્નેહીઓ સાથે વધુમાં વધુ શેર કરો, જેથી કોઈનું જીવન સુધરી શકે. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, જેથી રોજે રોજ આવી સત્ય, સચોટ અને સરળ માહિતી તમને મળતી રહે અને તમારું માર્ગદર્શન થતું રહે. ભોળાનાથ તમારું કલ્યાણ કરે.